બધા જ મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4માં ફરીથી હાર્દિક સ્વાગત છે। અહીંયા આપણે કોમ્પિટિટિવ એક્ઝામ જે નાના બાળકોથી લઈને મોટા યુપીએસસી જીપીએસસી આપતા બધા વ્યક્તિઓને આ પ્રશ્નો ઉપયોગી છે। અહીંયા આપણે લોહીના સંબંધોના પ્રશ્નોનો ઉકેલ જોઈશું। અહીંયા પ્રશ્ન નંબર 2 ભાગ 2। એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો, આની માં મારા પિતાના દીકરાની પત્ની છે। મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન, તો મહેશ કોના ફોટાને જોઈ રહ્યો હશે? આનું આપણે અહીંયા સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ આપણે અહીંયા એક ફોટો છે, તેની સામે જોઈને મહેશ કહે છે કે ફોટો જે છે તેની માં, એટલે આપણે અહીંયા માં દર્શાવેલી છે। ત્યારબાદ કીધું છે કે ફોટા દર્શાવે તેની માં એ મહેશના પિતાની, એટલે અહીંયા આપણે મહેશ અને તેના પિતા દર્શાવેલા છે। પછી કીધું છે કે મહેશના પિતાની દીકરાની પત્ની, એટલે મહેશના પિતા છે તેનો દીકરો અને તેની પત્ની, તો દીકરાની પત્ની છે, તો પછી કહ્યું છે કે મહેશ છે તેને કોઈ ભાઈ કે કોઈ બહેન નથી, તો એનો મતલબ એવું થયો કે મહેશના પિતા છે તેનો એકનો એક પુત્ર છે મહેશ, એટલે મહેશના પિતાનો દીકરો એટલે આ ખુદ મહેશ થયો, એટલે એની પત્ની, એટલે આ પત્ની છે એ મહેશની પત્ની થશે। હવે તેના પરથી આપણે જોઈએ કે જે અહીંયા ફોટો દર્શાવેલો છે તેની માં એ મહેશની પત્ની થશે, એટલે મહેશની પત્ની થાય તો ફોટો દર્શાવેલો છે એ મહેશનો પુત્ર થશે। તો આના પરથી આપણે આ ક્વેશ્ચનનો આન્સર મેળવીએ કે આ ફોટો છે એ મહેશના પુત્રનો હશે। તો આવી રીતના તમે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કરી અને આવા પ્રશ્નોનો જવાબ સહેલાઈથી મેળવી શકો છો। તો આગળના અમારા આ લોહીના સંબંધો વિશેના પ્રશ્નોના બીજા ભાગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4 ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને તમારા મિત્રોને પણ શેર કરો। આ કોમ્પિટિટિવ એક્ઝામ ધોરણ 6 થી લઈને 8 સુધીના વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી રહેશે।